નમસ્કાર, સ્વાગત છે મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ખેતીવાડીમાં। મિત્રો, અમારી આ ચેનલનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે જે ખેડૂતો નવા પ્રકારની ખેતી કરી રહ્યા છે તે ખેડૂતો પાસે રૂબરૂ મુલાકાત કરવી, તેની ફિલ્ડ ઉપર જાવ અને તે જે નવા પ્રકારની ખેતી કરી રહ્યા છે તે ખેતીની માહિતી બીજા જે અમારા દર્શક મિત્રો છે, જે ખેડૂતો છે, તેના સુધી પહોંચાડવી, જેથી કરીને તે મિત્રો પણ આ નવા પ્રકારની ખેતી વિશે માહિતી મેળવી અને પોતાના ખેતરમાં પણ આવા પ્રકારની ખેતી કરી અને સારી એવી ઉપજ મેળવી શકે। તો મિત્રો, આ ઉપલક્ષમાં અમે આજે એક ખેડૂતની મુલાકાત લેવા જઈ રહ્યા છીએ, જે ખેડૂત મિત્રે વટાણાની ખેતી કરી છે। મિત્રો, વટાણા આમ તો આપણે ખ્યાલ છે કે કઠોળ છે, લીલા વટાણા પણ આપણે બજારમાં મળે છે, પરંતુ આ જે વટાણાની ખેતી છે એ સૂકા વટાણાની ખેતી છે। તો એના વિશે આપણે વધુ માહિતી મેળવશું। તો હું આમંત્રિત કરીશ ખેડૂત મિત્ર સાગરભાઈને। સાગરભાઈ, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ખેતીવાડીમાં। સાગરભાઈ, અમે તમારા ખેતરની મુલાકાત લીધી। આમ તો વટાણા આપણે બજારમાં મળતા હોઈએ છીએ, લીલા વટાણા આપણે જોતા હોઈએ છીએ, પરંતુ તમે જે પ્રકારની આ ખેતી કરી છે વટાણાની, એના વિશે જરાક માહિતી આપશો। આમ તો વટાણા આપણે જનરલી જોતા હોઈએ છીએ કે શાકભાજીમાં આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ। એ વટાણા અને આ વટાણામાં એ ફેર છે કે એ વટાણા આપણે વારંવાર એકવાર તોડ્યા, જેમાં આપણે વેજીટેબલ હોય ગુવાર, એકવાર તોડ્યા પછી બીજી વીણ આવતી હોય, પછી ત્રીજી વીણ। આ વટાણા એવા છે કે એકી સાથે પાકતા હોય છે, એટલે આ વટાણાને રવિ પાક તરીકે લેવામાં આવ્યો છે। જેમ કે આપણે ચણા અને ઘઉં એ વાવતા હોય રવિ પાક તરીકે, એવી રીતે આને વાવવામાં આવે છે, કારણ કે આ ઠંડીમાં થાય છે। અમારા વિસ્તારમાં સૌ પ્રથમવાર મેં પણ સૌ પ્રથમવાર અખાતરો કર્યો છે આ વટાણાનો, એટલે પહેલી વાર મેં આ વાવેતર કર્યું છે। સાગરભાઈ, હવે અમારા ખેડૂત મિત્રોને તમે જણાવશો કે આ વટાણાની ખેતીની શરૂઆત આપણે કયા મહિનામાં કરવી જોઈએ, આનું વાવેતર આપણે કયા મહિનામાં કરવું જોઈએ? જનરલી આપણે જે ચણા અને ઘઉંનું વાવેતર થતું હોય છે રવિ પાકમાં, એટલે ઓક્ટોબરના છેલ્લા અઠવાડિયા 15 ઓક્ટોબરથી માંડી અને 15 નવેમ્બર સુધી આનું વાવેતર કરવાનું હોય છે। ત્યારબાદ ચાલો વાવેતર તો ઠીક છે, ત્યારબાદ આપણે વાવેતર દરમિયાન આપણે 1 વીઘો એટલે આપણે વીઘે 16 ગુઠાનો વીઘો ટૂંકમાં ગણતરી આપણે એના આધાર ઉપર ચાલીએ તો વીઘે કેટલું બિયારણ જોઈએ છે અને વાવેતર કેવી રીતે કરવાનું છે, કેટલી જગ્યા અને કેટલા અંતરે કરવાનું હોય છે? જો વીઘે બિયારણના દરની વાત કરીએ તો મેં આમાં વીઘે 12 કિલોનું બિયારણ આમાં નાખેલું છે। આ વટાણા જે તમે જોઈ શકો છો એ બિયારણ, અને એની અંતરની વાત કરીએ તો 72ના ક્યારામાં 20ની જાડીએ આનું વાવેતર કરેલું છે। ઘણા જનરલ ખેડૂત મિત્રો 20ની જાડીએ મગફળી જે વાવતા જ હોય છે, તો એ જ રીતે આમાં 20ની જાડીએ વટાણાનું વાવેતર કરેલું છે। ખૂબ સરસ સાગરભાઈ, હવે વટાણા વાવી દીધા બાદ આપણે ગણતરી કરીએ તો આ કેટલો સમય ટૂંકમાં પાકવા માટે કેટલો સમયની જરૂર? જો પાકવાની વાત કરી તો પાકવાનો સમય જેમ ચૈણા લેતા હોય છે 100 થી 110 દિવસનો સમય લઈએ છીએ। આ એક સાથે પાકી જાય છે। 60 થી 70 દિવસે આમાં સિંગું આવવાનું ચાલુ થઈ જાય છે। અત્યારે તમે જોઈ શકો છો કે આ પાક દેખાય છે તો આમાં ફૂલ ફ્લાવરિંગ ઉપર છે અને અમુક સિંગું પણ આવી ગઈ છે, એટલે પાકવાનો સમય જે ચણાનો સમય લે છે એ જ સમયમાં વટાણા પાકી જાય છે। જરાક છોડ બતાવશો સાગરભાઈ કે આ છોડ આની ટૂંકમાં અત્યારે કેટલા દિવસથી તમે વાત કરી એમ? આના 70 દિવસની આસપાસ થયા છે। તમે જોઈ શકો છો કે આમાં સિંગું પણ આવી ગયા છે અને માથે ફ્લાવરિંગ પણ છે। ઓકે, એટલે આ ટૂંકમાં સિંગું આવતા 70 દિવસની આસપાસ, 60 થી 70 દિવસની આસપાસ આ ચાલુ થઈ જાય છે। અને બીજી વાત કે આ તમે પાક વાવ્યો આટલા સમય દરમિયાન અથવા જ્યાર સુધી આપણે પાકની લણણી કરશું, કુલ કેટલા પાણ આપવાના હોય છે? પાણીની કેવી જરૂરિયાત? પાણી તો દરેક વસ્તુ દરેક વિસ્તારને અલગ અલગ હોય છે। જેમ કે જો તમે જોઈ શકો છો કે અમુક ચણામાં 3 પાણે ચણા થઈ જતા હોય, અમુક જમીન એવી હોય કે 4 થી 5ની જરૂરિયાત, 4 થી 5 પાણની જરૂરિયાત રહેતી હોય છે। તો અત્યારે તમે આ જે તમે જોવો છો વટાણા, એમાં 4 પાણ આપી દીધા છે આપણે, અને કદાચ એકાદું પાણ હજી આપવું પડશે એવું લાગે છે। અને આ જે આટલો સમય થયો છે અને હવે થોડો સમય હજી બાકી છે, દવાની કેવી જરૂરિયાત ઊભી થાય છે? દવાની વાત કરે તો આમાં દવાની એક તો ઈરુની ખાસ, કારણ કે કઠોળ પાક હોય જ્યારે સિંગું આવે, તમે ચણામાં આપણે પોપટા થઈ જાય પછી એકવાર ઈરુનો ફુવારો સ્પ્રે કરતા હોય છે, એવી રીતે આમાં પણ આપણે એકવાર ઈરુનો સ્પ્રે મારેલો છે અને એકવાર ફૂગનાશકનો સ્પ્રે મારેલો છે। બીજો કોઈ એવો ખાસ આમાં કંઈ સ્પ્રે કરેલો નથી। ખૂબ સરસ, મીન્સ કે સામાન્ય આપણે જે આપણા પાકમાં દવા છાંટતો એ પ્રકારની જરૂરિયાત, કોઈ વિશેષ પ્રકારની દવા કે એની કોઈ જરૂરિયાત રહેતી નથી। હવે સૌથી અગત્યની વાત સાગરભાઈ કે જ્યારે પાકશે ત્યારે ઉતારાની વાત કરું તો વીઘે કેટલો ઉતારો, ટૂંકમાં અંદાજિત ઉતારો શું રહેતો હશે? અંદાજિત ઉતારાની વાત કરીએ તો આનું ઉત્પાદન 15 થી 20 મણનું ઉત્પાદન રહેતું હોય છે, પણ આપણે પણ પહેલી વાર છે એટલે કેટલું ઉત્પાદન રહેશે એ આપણે આઈડિયો કરી શકી નહીં, પણ એવરેજ આની 15 થી 20 મણના ઉતારાની એવરેજ છે।
તો દર્શક મિત્રો 15 થી 20 મણનો ઉતારો આ વટાણામાં અંદાજે આવી શકે છે. હવે આપણે ખૂબ અગત્યની આપણે ખેતી સ્વાભાવિક છે કરતા હોય છે એનું મુખ્ય કારણ હોય છે કે આપણી આવક આપણે વધારવા માટે જ આપણે કોઈ અલગ પ્રકારની ખેતી કરતા હોઈએ છીએ. તો સાગરભાઈ આ સ્વાભાવિક છે આપણે ભાવનો એક્ઝેક્ટ તો ખ્યાલ ન હોય, પરંતુ આપણે જોઈએ તો આની રેન્જ બજારમાં આપણે જ્યારે વેચવા જઈએ ત્યારે આ વટાણાની કિંમત અંદાજિત કેટલી રહેતી હોય છે? અંદાજિત અત્યારે સારા વટાણા હોય તો 1400-1500ની આસપાસ છે, તો આના 2000 સુધી પણ બજાર ગયેલી છે. એટલે એવરેજ આપણે ગણી તો 1000 થી 2200-2300 સુધીની વચ્ચે આની રેન્જ રહે છે. ખૂબ સરસ. ભાવ પણ ખૂબ જ સારો છે ખેડૂત મિત્રો, ઉતારો પણ સારો છે, ભાવ પણ સારો છે. તો સાગરભાઈ ખૂબ ખૂબ આભાર મિત્રો તમારો કે તમે અમને આ નવા પ્રકારની ખેતી વિશે માહિતી આપી. અને આ માહિતી મને ખ્યાલ છે કે અમારે જે પણ દર્શક મિત્રો છે, જે પણ ખેડૂત મિત્રો અમારી ચેનલ જોઈ રહ્યા છે, તેઓ પણ આ વિડીયો જોઈ અને એને પણ એક આ પ્રકારની ખેતી કરવાની જે હિંમત અને જે લોકો ઈચ્છા હશે એ પણ હવે કરી શકશે આ માહિતી. તો ખેડૂત મિત્રો આપણે જોયું સાગરભાઈ પાસેથી આપણે આ સૂકા વટાણાની ખેતીની સંપૂર્ણ માહિતી મેળવી કે શરૂઆતથી લઈને કે કેવી રીતે એનું વાવેતર કરવું, વીઘે કેટલું પ્રમાણ જોઈએ, અને ત્યારબાદ ખૂબ જ અગત્યની માહિતી કે કેટલું ઉત્પાદન થાય છે અને એનો બજાર ભાવ પણ અંદાજિત કેટલો હોય છે. તો મિત્રો અમને આશા છે કે અમારી આ માહિતી તમને ખૂબ જ ઉપયોગી નીવડશે. અને જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારી વિડીયોને જરૂરથી લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરજો. આભાર. અસ્તુ.